ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ વિજય નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે પાર્ટ 3 તમારા માટે લઈને આવી રહ્યો છું જીએમસીના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમે ઓલરેડી ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટમાં જરૂરથી ભણ્યા હશો. હવે ત્રીજા પાર્ટમાં પણ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું. તો મહેરબાની કરીને કાલની એક્ઝામ કે જ્યારે એક્ઝામ હશે ત્યારે 3 કલાક પહેલા ત્રણેય વિડીયો મહેરબાની કરીને જોઈ લેજો, કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા માટે. તો મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જરૂરથી જોજો અને મારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ચલો પહેલો ક્વેશ્ચન, in units of the mothers with the diabetes are the risk for the complication follow at the birth. ક્વેશ્ચન પહેલા સમજો, મધરને શું છે વિદ્યાર્થી મિત્રો? ડાયાબિટીસ. તો ધેટ્સ વાય બાળકને શું થવાની સંભાવના વધારે છે? મેક્રોસોમિયા. મેક્રોસોમિયા એટલે મેક્રો એટલે શું? વધારે. ઓકે, નેક્સ્ટ, a nurse assisting with the administration of the electroconvulsive therapy એટલે કે ECT to severely depressed client એટલે કે ડિપ્રેશન વાળા પેશન્ટને શું આપવામાં આવ્યું છે? ECT. જ્યારે પણ ECT આપો તો ECT આપવાથી what is the main side effect therapy should the nurse anticipate? તો ECT આપવાથી પેશન્ટને કઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝન. જ્યારે પણ ECT આપીએ તો એની જે ઇમિડિયેટલી જે સાઇડ ઇફેક્ટ છે એનું નામ જણાવો તો કયું હશે? કન્ફ્યુઝન. હોર્મોન which help into the production of the milk. મિલ્કના પ્રોડક્શન માટે જવાબદાર હોર્મોનનું નામ જણાવો તો કયું આવશે? પ્રોલેક્ટિન. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રોલેક્ટિન. તમને બધાને ખબર હશે પ્રોલેક્ટિન. અને જો ઇજેક્શન ઓફ ધ મિલ્ક પૂછ્યું તો ઓક્સિટોસિન, પણ પ્રોડક્શન ઓફ ધ મિલ્ક પૂછ્યું તો પ્રોલેક્ટિન. ચલો નેક્સ્ટ, લેક્ટેટેડ રિંગલ સોલ્યુશન એટલે RL ઇઝ ધ કોન્ટ્રાઇન્ડિકેટેડ. કઈ કન્ડિશનમાં જે લેક્ટેડ રિંગલ સોલ્યુશન આપણે યુઝ નહીં કરવાનું તો કયું આવશે? લેક્ટિક એસિડોસિસ. કયું આવશે? લેક્ટિક એસિડોસિસ. ફરીથી જોઈ લઈએ, મધરને ડાયાબિટીસ છે તો બાળકને શું થશે? મેક્રોસોમિયા થવાના ચાન્સીસ. ECT ની સાઇડ ઇફેક્ટ કન્ફ્યુઝન. પ્રોડક્શન ઓફ મિલ્ક માટે હોર્મોન જવાબદાર પ્રોલેક્ટિન. લેક્ટેડ રિંગલ સોલ્યુશન કોન્ટ્રાઇન્ડિકેટ શેમાં છે? લેક્ટિક એસિડોસિસ ની અંદર. ચલો નેક્સ્ટ, ધ હ્યુમન બ્રેઇન સેન્ટર ફોર ધ કંટ્રોલિંગ ધ બ્રીથિંગ. બ્રીથિંગ ને કંટ્રોલ કરવા માટે બ્રેઇન ની અંદર કઈ વસ્તુ આવેલી છે? તો યાદ રાખજો, મેડ્યુલા ઓબ્લિગેન્ટા. નેક્સ્ટ, ધ પાર્ટ ઓફ ધ ન્યુરોન which receive the message from the other cell. ન્યુરોન નો એવો કયો પાર્ટ છે જે મેસેજને રિસીવ કરે છે? તો યાદ રાખજો, ડેન્ડ્રાઇટ. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજનું આપ-લે કરશે. greatest advancement on the water purification. વોટર પ્યુરિફિકેશન ની મેઇન ટ્રીટમેન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ક્લોરિનેશન. ક્લોરિનેશન ખબર છે, ક્લોરીનની ટીકડી. ચલો નેક્સ્ટ, a client is the experience the false sensory perception with the no basis on the reality. જો ક્વેશ્ચનમાં શું આપ્યું છે? false sensory perception. સેન્સરી એટલે કે કોઈ તમને બોલાઈ રહ્યું છે, કોઈ તમને શું કર્યું છે? ટચ કરી રહ્યું છે, with the no basis of the reality. પણ રિયાલિટી છે ને, જેમ કે સીઝરમાં એક ઓરા સ્ટેજ આવે છે, ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? ઓરા સ્ટેજ. this perception ને આપણે શું કહીશું? તો hallucination. hallucination એટલે શું? a perception of the having the seen, heard, touch, taste or something that was not actually there. actually માં એ વસ્તુ છે નહીં, પણ perception કેવું થશે? seen, heard, touch and taste નું બધાનું થશે. redirecting feelings from the threatening the target to the less threatening target. એટલે કે વધારે જે ટાર્ગેટ એટલે કે મોટામાં બિગ પર્સન હોય, આપણે તેવું છું. ધારો કે બોસ આપણને તમને ધમકાવે તો બોસને સામે તમે આન્સર આપી શકો ના? તો બોસ થી નીચે એટલે કે આપણા જુનિયરને આપણે શું કરીશું? એને ધમકાવી શકીશું. તો યાદ રાખજો. અને આને આપણે શું કહીશું? કયું રિપ્લેસમેન્ટ કહીશું? ડિસ્પ્લેસમેન્ટ. ચલો વિદ્યાર્થીઓ ફરીથી, હ્યુમન બ્રેઇન ની અંદર જે બ્રીથિંગ નું કંટ્રોલ સેન્ટર નું નામ જણાવો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, બોલતા જજો જોડે જોડે, તમને પ્રેક્ટિસ પડે. મેડ્યુલા ઓબ્લિગેન્ટા. the part of the neuron which receive the message from the other cell થી જે મેસેજ ટ્રાન્સફર કરે એનું નામ ડેન્ડ્રાઇટ. the greatest advancement in the water purification ની અંદર કયું આવશે? ક્લોરિનેશન. શું આવશે? ક્લોરિનેશન. a client experiences the false sensory perception with the no basis of the reality. કોઈ પણ જગ્યાએ રિયાલિટી નથી તો શું કહીશું? hallucination. a perception having the seen, heard, touch, taste or the something. redirecting the feelings from the threatening target to the less target. એટલે કે હાઈ ટાર્ગેટ થી કયું હશે? લો ટાર્ગેટ ની અંદર. તો એને શું કહીશું? ડિસ્પ્લેસમેન્ટ. નેક્સ્ટ, which is the most important aspect of the hand washing. hand washing રોજ કરો છો? હા. પ્રોસિજર કરતા પહેલા કરો છો? હા. પણ એનો રીઝન જણાવો. what is the most important aspect? તો યાદ રાખજો, ફ્રિક્શન.
The famous 14 principle of the management were the first defined by the 14 પ્રિન્સિપલ આપવાનો જે સાયન્ટિસ્ટ નું નામ મેનેજમેન્ટ ના માટે કયો આવશે હેનરી ફાયોલ જે બધાને ખબર જ હશે the iron preparation that can be given intravenously iron જે આપણે ડ્રગ આપવાની હોય છે એ આપણે શું કરીશું intravenously આપતા હોઈએ છે એનું નામ કયું આવે છે iron dextran કયું ઇન્જેક્શન આવશે iron dextran next removal of the bladder calculate through the suprapubic incision શું કરીશું બ્લેડર નો જે કેલ્ક્યુલાઈ હોય પથરી હશે એને આપણે શું કરીશું સુપ્રાપ્યુબિક ઇન્સિઝન થી આપણે એને કાઢી દઈશું તેનું નામ શું હશે પ્રોસિજર નું નામનું કયું હશે સિસ્ટોલિથોટોમી કયું હશે વિદ્યાર્થી મિત્રો સિસ્ટોલિથોટોમી ચલો નેક્સ્ટ herniation of the abdominal organ into the umbilical cord herniation એટલે શું બહાર આવી જશે abdominal organ બહાર આવીને ક્યાં આવી જશે umbilical cord ઉપર આવી જશે તો એને શું કહીશું એટલે કે બહાર દેખાશે તેનું નામ શું આવશે ઓમ્ફેલોસિસ the depth of the insertion of the rectal thermometer into the neonate rectal thermometer જો ઇન્સર્ટ કરવાનું હોય neonate ની અંદર તો કેટલી ડેપ્થ એટલે કે કેટલી સાઈઝ ને રાખીશું તો યાદ રાખજો 1.3 થી કેટલું હશે 2.5 સેન્ટીમીટર ફરીથી જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ કઈ છે હેન્ડ વોશિંગ ની ફ્રિક્શન 14 પ્રિન્સિપલ મેનેજમેન્ટ ને કોણે આપ્યા હેનરી ફાયોલે આયર્ન પ્રિપરેશન કઈ રીતે આપીશું ઇન્ટ્રાવેનસલી અને ઇન્જેક્શન નું નામ આયર્ન ડેક્સ્ટ્રાન બ્લેડર કેલ્ક્યુલાઈ રિમૂવ કરીશું અને શું કરીશું સિસ્ટોલિથોટોમી હર્નિએશન એબ્ડોમિનલ ઓર્ગન ક્યાં આવી જશે અમ્બિલિકલ કોર્ડમાં ઓમ્ફેલોસિસ જે રેક્ટલ થર્મોમીટર કેટલું ઇન્સર્ટ કરીશું 1.3 સેન્ટીમીટર થી 2.5 સેન્ટીમીટર what is the main cause of the vaginal bleeding into the first trimester of the pregnancy જો શરૂઆતના સમયગાળામાં એટલે કે પહેલે ટ્રાઇમેસ્ટરમાં જો vaginal bleeding જોવા મળે છે તેનું રીઝન શું આવશે એબોર્શન સિમ્પલ છે જો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં vaginal bleeding થઈ તો એને શું કહીશું એબોર્શન એન્ટીડોટ ફોર ધ હિપેરિનનો એન્ટીડોટ જણાવો તો કયો હશે પ્રોટેમાઇડ સલ્ફેટ કયો હશે વિદ્યાર્થી મિત્રો પ્રોટેમાઇડ સલ્ફેટ એ કોનો છે એન્ટીડોટ હિપેરિનનો એન્ટીડોટ છે hormone help into the secretion of the HCl from the stomach એવો કયો હોર્મોન હેલ્પ કરે છે શેના માટે secretion of the HCl from the stomach માંથી HCl તો એ કયો હશે gastrin hormone is the responsible for the secretion of the HCl from the stomach collapsing pulse is also known as બીજું નામ જણાવો collapsing pulse નું તો કયું આવશે વોટર હેમર પલ્સ કયું પલ્સ આવશે વોટર હેમર પલ્સ તરીકે ઓળખવામાં આવે છે તો જોઈ લઈએ વોટર હેમર પલ્સ શું છે ઇટ ઇઝ યુઝ્યુઅલી ફાઉન્ડ વેન ધ પેશન્ટ હેઝ ધ એરોટિક રીગર્જિટેશન જ્યારે પણ પેશન્ટને કઈ વસ્તુ થઈ હશે એરોટિક રીગર્જિટેશન થઈ હશે ત્યારે કયો પલ્સ જોવા મળે છે વોટર હેમર પલ્સ જોવા મળે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ આર ધ યુઝ્યુઅલી એડમિનિસ્ટ્રેડ જેટલી પણ ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ છે આપણે શેના વડે કરીશું તો યાદ રાખજો કયા રૂટ વડે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ વડે vaginal bleeding થાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તો એબોર્શન કહીશું હિપેરિનનો એન્ટીડોટ જણાવો તો કે પ્રોટેમાઇડ સલ્ફેટ હોર્મોન કયો જવાબદાર છે શાના માટે સિક્રેશન ઓફ ધ HCl from stomach gastrin collapsing pulse નું બીજું નામ જણાવો વોટર હેમર પલ્સ નોર્મલી કઈ કન્ડિશનમાં જોવા મળે છે એરોટિક રીગર્જિટેશન ની અંદર ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ આપણે ઇન્સર્ટ કરીશું તો કયા રૂટ થી ઇન્સર્ટ કરીશું ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ થી quantitative research is the process research નો ક્વેશ્ચન આવી ગયો તો કે quantitative research એ પ્રોસેસ છે શું તો શું કરશું evaluate the theory and the hypothesis શું કરીશું evaluate the theories and the hypothesis the rule of the nine is referred જે rule of the nine mainly જો વિદ્યાર્થી મિત્રો ત્રણ રૂલ હું તમને કહી દઉં rule of 9 adult ના બંસ માટે rule of 5 child ના બંસ માટે અને જે rule of 10 આવે છે cleft lip અને cleft palate માટે યુઝ થાય છે તો ત્રણ રૂલ ક્યારે ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો the rule of the 9 refers is the burns percentage into the adult rule of 9 શેના માટે યુઝ થશે burns ના percentage કેટલા છે into the adult ની અંદર which type of the enema given to the relieve the gaseous disturbances જે પણ gaseous disturbances ને આપણે રિલીવ કરવાનો છે તો કે કયા ટાઈપનો એનિમા આપણે યુઝ કરીશું તો યાદ રાખજો કયો હશે કાર્મિનેટિવ એનિમા કયો હશે કાર્મિનેટિવ એનિમા નેક્સ્ટ for a patient with the Crohn disease કયો ડિસીઝ પૂછ્યો છે Crohn disease માં the medical surgical nurse recommended diet એટલે કે જ્યારે પણ Crohn disease હશે ત્યારે આપણે કયો ડાયટ પ્રોવાઈડ કરીશું તો કે ફાઈબર લો હોવું જોઈએ પ્રોટીન હાઈ હોવું જોઈએ અને કેલરી પણ હાઈ હોવી જોઈએ sunken eyes hollow cheeks normal temperature
અને યુરિન આઉટપુટ ડિક્રીઝ અને વોશરમેન હેન્ડ ઇટ ઇઝ ધ ફીચર્સ ઓફ સના ફીચર હશે વિદ્યાર્થી મિત્રો સનકનાઇઝેશન તો તમને બધાને ખબર હશે તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો ડિહાઇડ્રેશન ચલો ફરીથી ક્વોન્ટિટેટિવ રિસર્ચ નું કામ શું છે થિયરી અને હાઇપોથેસિસ ને ઇવેલ્યુએટ કરશે રૂલ ઓફ 9 સના માટે બન્સ પર્સન્ટેજ ઇન્ટુ સની અંદર એડલ્ટ ની અંદર કયા ટાઈપનું એનિમા આપણે આપીશું શું દૂર કરવા માટે ગેસીસ ડિસ્પેન્સર ને દૂર કરવા કાર્બોનેટિવ ફોર એ પેશન્ટ વિથ ધ ક્રોન ડિસીઝ ધ મેડિકલ સર્જિકલ નર્સ રિકમેન્ડેડ ડાયટ ક્રોન ડિસીઝ માટેનું ડાયટ જણાવો તો કે ફાઈબરમાં ઓછું પણ પ્રોટીન અને કેલરી થોડી વધારે આપીશું સનકનાઇઝ જોવા મળે હોલોચિક્સ જોવા મળે સબનોર્મલ ટેમ્પરેચર જોવા મળે ડિક્રીઝ યુરિન આઉટપુટ અથવા તો વોશરમેન સિન્ડ્રોમ બધા આવે તો એક વસ્તુ યાદ રાખજો ઇટ ઇઝ ધ ફીચર્સ ઓફ ધ ડિહાઇડ્રેશન ચલો નેક્સ્ટ the main goal of the treatment of the acute glomerulonephritis main goal શું છે ટ્રીટમેન્ટ કોનો મેઇન ગોલ તો કે acute glomerulonephritis એટલે કે glomerulonephritis નો મીનિંગ શું ઇન્ફેક્શન એન્ડ ધ ઇન્ફ્લેમેશન ઓફ ધ નેફ્રોન ની અંદર ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશન થઈ જાય તો શું ગોલ છે ઇટ ઇઝ ધ મેઇન ગોલ આપણો શું આવશે એ ટ્રીટમેન્ટ ની અંદર ફ્લુઇડ નું બેલેન્સ મેન્ટેન કરવું પડશે શું કરવું પડશે ફ્લુઇડ નું બેલેન્સ મેન્ટેન કરવું પડશે टाइफॉइड इज द which type of the disease टाइफॉइड एक केवा टाइप्स નું ડિસીઝ છે તો યાદ રાખજો टाइफॉइड સનાથી થશે ઇટ ઇઝ ધ ટાઇપ્સ ઓફ ધ બેક્ટેરિયલ ડિસીઝ ગ્રોથ ચાર્ટ નું બીજું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે what is the another name of the growth chart તો કયું આવશે road to health chart કયું આવશે road to health chart more of the transmission of the leprosy થવા માટેનું જવાબદાર એટલે લેપ્રેસી થશે કઈ રીતના તો યાદ રાખજો લેપ્રેસી કઈ રીતના થશે droplet infection ના ફેલાવા દ્વારા next edematous swelling under the scalp and above the periosteum એનું નામ જણાવો edematous swelling જોવા મળશે કઈ જગ્યાએ સ્કાલ્પ ની અંદર અને above the periosteum તો એનું નામ શું આવશે caput succedaneum કયું આવશે caput succedaneum તો ફરીથી main goal of the treatment for the acute glomerulonephritis maintenance of the fluid balance typhoid is the which type of the disease bacterial disease growth chart નું બીજું નામ જણાવો road to health chart mode of the transmission of the leprosy droplet infection edematous swelling under the scalp and above the periosteum caput succedaneum ખબર પડી ચલો વિદ્યાર્થી મિત્રો next when the shiny portion of the placenta comes out the first this is the called which mechanism placenta ના જે બે પોર્શન હોય એમાંથી શાઇન એકદમ ચળકતો જે પાર્ટ્સ હશે બહાર આવી જશે ડિલિવરી થયા પહેલા તો એને કયું મિકેનિઝમ કહેવામાં આવે છે તો યાદ રાખજો સ્કલ્ચ કયું આવશે સ્કલ્ચ ચલો નેક્સ્ટ 3C સાઇન એટલે કે કફિંગ ચોકિંગ સાઇનોસિસ ઇટ ઇઝ ધ ક્લિનિકલ ફીચર્સ ઓફ ધ ટ્રેક્યોઇસોફેગિયલ ફિસ્ટુલા તમને બધાને ખબર હોવી જોઈએ 3C સિમ્પટમ કયા કયા કફિંગ લઈ લો ચોકિંગ લઈ લો કે સાઇનોસિસ લઈ લો ત્રણ જે ક્લિનિકલ મેનલી ફીચર છે કોના છે tracheoesophageal fistula na next what do you mean by the fetal macrosomia जो पहले जो मैं क्वेश्चन पूछ्યો હતો ને વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો જે મધર ને ડાયાબિટીસ હોય તો બાળકને થવાની શું સંભાવના છે મેક્રોસોમિયા તો ફીટલ મેક્રોસોમિયા નો મીનિંગ શું આવશે બર્થ વેટ કેટલો થઈ જશે મોર ધેન 4.5 કિલોગ્રામ એટલે કે 4.5 કિલો થી શું થઈ જશે વેટ વધારે થઈ જશે અને શું કહીશું ફીટલ મેક્રોસોમિયા endometrium of the pregnant uterus is the known as the જે પણ યુટ્રસ છે જ્યારે પ્રેગ્નન્સી માં શું કહેવામાં આવે છે તો યાદ રાખજો deciduum which of the first nurses initial action when the umbilical cord prolapse જ્યારે પણ umbilical cord prolapse જોવા મળે umbilical cord prolapse નો મીનિંગ શું umbilical cord બેબીના પહેલા આવી જાય તો એને શું કહીશું umbilical cord prolapse તરીકે ઓળખવામાં આવે છે તો આવી કન્ડિશનમાં એઝ અ નર્સ તમારી પહેલામાં પહેલી એક્શન કઈ આવશે પ્લેસ ધ પેશન્ટ ઇનટુ ધ કઈ પોઝિશન આવશે ની ચેસ્ટ પોઝિશન કઈ પોઝિશન આવશે ની ચેસ્ટ તો ફરીથી સાઇની પોર્શન જો પ્લેસેન્ટાનો આવશે તો એને કયું મેથડ કહીશું સ્કલ્જે મેથડ 3C સાઇન એટલે કે કફિંગ ચોકિંગ અને સાઇનોસિસ એ કોના ફીચર છે ટ્રેક્યોઇસોફેજિયલ ફિસ્ટુલા what do you mean the fetal macrosomia તો fetal macrosomia શું આવશે બર્થ વેટ કેટલું આવશે more than 4.5 kg endometrium of the pregnant uterus એટલે કે pregnant uterus ના શું કહીશું આપણે deciduum which of the first nurses initial action when the umbilical cord prolapse જ્યારે પણ umbilical cord prolapse જોવા મળે છે તો એઝ અ નર્સ તમારી એક્શન જણાવો તો શું આવશે પ્લીઝ ધ પેશન્ટ ઇનટુ ધ કઈ પોઝિશનમાં રાખીશું ની ચેસ્ટ પોઝિશન ઇનટુ ધ બેબી ચલો umbilical cord prolapse નું મીનિંગ કહી દઈએ
umbilical cord prolapse છે શું? It is the when the umbilical cord exits the cervical os before the fetal presenting part. એટલે કે બાળકના જન્મ પહેલા જ કયો પાર્ટ આવી જશે? umbilical cord બહાર આવી જશે. તેને શું કહીશું? cord prolapse તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ. Which sign would the nurse assess in the client experience the abruptio placenta? Abruptio placenta માં કયો સાઇન મેઇનલી જોવા મળે છે? તો યાદ રાખજો, conceal અથવા તો external dark red bleeding. conceal bleeding અથવા તો external એકદમ ડાર્ક રેડ કલરનું જે બ્લીડિંગ જોવા મળે તો એને કઈ કન્ડિશનમાં કહીશું આપણે? abruptio placenta. હવે placenta abruption નો મીનિંગ શું? Placental abruption occurs when the placenta separate from the inner wall of the uterus before the birth. એટલે કે બાળકના જન્મ પહેલા જ શું થઈ જોવા મળે છે? પ્લેસેન્ટા કેવી થઈ જશે? છૂટી પડી જશે. કોનાથી છૂટી પડી જશે? યુટ્રસના ઇનર વોલમાંથી. તેને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પ્લેસેન્ટા એબ્રપ્સિયો. બ્રાઉન્સ બેબી સિન્ડ્રોમ ઇઝ ધ કોમ્પ્લિકેશન ઓફ ધ બ્રાઉન્સ બેબી સિન્ડ્રોમ થવાનું મેઇન રીઝન શું છે? ફોટોથેરાપી. જ્યારે પણ ફોટોથેરાપી આપતા હોય તો એનું કોમ્પ્લિકેશન તરીકે એનું નામ કયું હશે? બ્રાઉન્સ બેબી સિન્ડ્રોમ. કયો હશે? બ્રાઉન્સ બેબી સિન્ડ્રોમ. એટલે કે છે શું? કે Brown's baby syndrome is the dark gray brown pigmentation of the skin, mucous membrane and the urine following the phototherapy. Means કે dark gray brown pigmentation જોવા મળશે જ્યારે વધારે પડતી જે ફોટોથેરાપી કન્ટિન્યુ રાખતા હોય ત્યારે. મીન્સ કે કન્ટિન્યુ લોંગ ટાઈમ ડ્યુરેશન હોય ફોટોથેરાપીનો તો Brown's baby syndrome થવાની સંભાવના વધી જશે. ફરીથી abruptio placenta નો સાઇન જણાવો મેન. તો કે એક્સટર્નલ ડાર્ક રેડ બ્લીડિંગ. ખબર પડી ગઈ ને? અને what you mean by the abruption of the placenta? તો કે સર પ્લેસેન્ટા બહાર નીકળશે. ક્યાંથી બહાર નીકળશે? યુટ્રસમાંથી before the birth. Brown's baby syndrome કોની કોમ્પ્લિકેશન છે? તો કે ફોટોથેરાપી. Brown's baby syndrome છે so dark gray brown pigmentation of the skin, mucous membrane and the urine following the phototherapy. Name of the surgery used to the repair the cleft lip. cleft lip માટેની જે સર્જરીનું નામ જણાવો. તો what is the main surgery of the cleft lip and cleft palate? તો યાદ રાખજો કઈ હશે? Chilioplasty. It is the mainly used for the cleft lip. cleft lip માટેની જે સર્જરી કરવામાં આવે છે એનું નામ જણાવો. તો યાદ રાખજો કઈ હશે? Chilioplasty. Next. If the weight of the newborn baby is the less than 10% for the gestational age, then the baby is the coiled. જ્યારે બેબીનું ન્યૂબોર્નનું વેટ કેટલું? 10% થી જો ઓછું હશે ગેસ્ટેશનલ એજ દોરાન તો એ બેબીને આપણે કયા નામથી જાણીશું? તો યાદ રાખજો કયું હશે? સ્મોલ ફોર ધ ગેસ્ટેશનલ એજ. કયું હશે? સ્મોલ ફોર ધ ગેસ્ટેશનલ એજ. A mosquito bites a person. એક મચ્છર જે કરડી રહ્યો છે પર્સનને who subsequently develop fever and the races. અને શું ડેવલપ થાય છે? fever and the races. What type of the transmission would this be? હવે એક પર્સન છે જેને શું કરડી રહ્યું છે? મચ્છર કરડી રહ્યો છે જેનાથી ફીવર અને રેસેસ જોવા મળે છે. તો આ જે થઈ રહ્યું છે એનું ટ્રાન્સમિશનનું નામ જણાવો. તો નામ શું આવશે? બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન. જનની શિશુ સુરક્ષા યોજના ઇઝ ધ સ્કીમ ઓપરેટિંગ અંડર. એટલે કે જે જનની શિશુ સુરક્ષા યોજના છે એ કોના અંડરમાં આવે છે? તો કોના અંડરમાં આવશે? નેશનલ રૂરલ હેલ્થ મિશન એટલે કે NRHM. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? નેશનલ રૂરલ હેલ્થ મિશન ની અંદર. ચલો નેક્સ્ટ. which cell are the destroyed by the HIV? HIV વડે કયા સેલ ડિસ્ટ્રોય થાય છે? તો યાદ રાખજો કયા સેલ આવશે? T helper cell. કયા આવશે? T helper cell. gas gangrene is the mainly caused by the which microorganism? જે ગેસ ગેંગ્રીન થઈ રહ્યું છે એનો સૌથી મેઇન જવાબદાર કોઝેટિવ માઇક્રો ઓર્ગેનિઝમ કોણ છે? તો યાદ રાખજો ક્લોસ્ટ્રીડિયમ પરફિન્જન્સ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ક્લોસ્ટ્રીડિયમ પરફિન્જન્સ. ગેસ ગેંગ્રીન શું છે એ જોઈ લઈએ. ગેસ ગેંગ્રીન ઇઝ ધ રેર બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. ડિસ્ટ્રોય શું કરી નાખશે? બ્લડ સેલ એન્ડ ધ સોફ્ટ ટિશ્યુને શું કરી નાખશે? ડિસ્ટ્રોય કરી નાખશે. વોટ ઇઝ ધ શેપ ઓફ ધ લિમ્ફ નોડ? લિમ્ફ નોડનું શેપ જણાવો વિદ્યાર્થી મિત્રો. તો કિડની અથવા તો ઓવલ શેપમાં હશે. એપિડેમિયોલોજીકલ ટ્રાયડ. તો કે એપિડેમિયોલોજીકલ ટ્રાયડની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ થશે? એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. ત્રણ વસ્તુ હશે. કઈ કઈ આવશે? એજન્ટ વિદ્યાર્થી મિત્રો, હોસ્ટ આવશે અને એન્વાયરમેન્ટ. ઓકે, ફરી જોઈ લઈએ. કયા ટાઈપના સેલ ડિસ્ટ્રોય થશે બાય ધ HIV વડે? તો કે ટી હેલ્પર સેલ. ગેસ ગેંગ્રીન થવા માટેનું માઇક્રો ઓર્ગેનિઝમનું નામ જણાવો. તો ક્લોસ્ટ્રીડિયમ પરફિન્જન્સ,
લિમ્ફ નોડનો શેપ જણાવો, કિડની અથવા તો ઓવલ શેપ. એપિડેમિયોલોજીકલ ટ્રાયલની અંદર કઈ વસ્તુ આવશે? એજન્ટ, હોસ્ટ, એન્વાયરમેન્ટ. જો વિદ્યાર્થી મિત્રો આ આખો વિડીયો એક કામ કરજો, કાનમાં ઇયરફોન નાખીને સાંભળજો, જેથી તમને બહુ મજા આવશે, જેથી આ ક્વેશ્ચન તમારા માઇન્ડની અંદર કન્ટિન્યુ રિવાઇઝ થતા જ રહેશે. જેમાંથી ઘણા ક્વેશ્ચન મેં આઈ થિંક કેટલા પહેલા વિડીયો લેક્ચરમાં 100 હતા, બીજામાં 75 હતા, આજના પણ 70 કેટલા તો હશે. તો આઈ થિંક જેટલા પણ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા છે, એટલીસ્ટ કાલે એક્ઝામ જ્યારે તમે આપવા જવાના હોય એક્ઝામ, અને 3 કે 4 કલાક પહેલા મહેરબાની કરીને આ ક્વેશ્ચન જરૂરથી વાંચો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ. Which committee was the considered for the strengthening the medical education and the support the manpower? એટલે કે મેડિકલ એજ્યુકેશન અને મેનપાવરને સપોર્ટ કરવા માટેની કમિટી કઈ આવશે? શ્રીવાસ્તવ કમિટી. The treatment of the tuberculosis is the called DOTS. જે પણ આપણે તમે બધાએ સાંભળ્યું હશે, એક વસ્તુ તમે નોટિસ કરી હોય તો કે ટ્યુબરક્યુલોસિસની જે ટ્રીટમેન્ટ હશે એને આપણે ડોટ્સ જ કેમ કહીએ છીએ? એનું રીઝન શું? તો એનું એક જ રીઝન છે, કેમ કે ટ્રીટમેન્ટ ગિવન ધ અંડર ધ ઓબ્ઝર્વેશન. જે પણ ટ્રીટમેન્ટ ટીબીની આપતા હોઈએ છીએ એ ક્યાં આપવાની હોય છે? ટ્રીટમેન્ટ ગિવન અંડર ધ ઓબ્ઝર્વેશન. વોટ ઇઝ ધ નેચરલ ફેમિલી પ્લાનિંગ? નેચરલ ફેમિલી પ્લાનિંગનું મિનિંગ જણાવો. તો કે નોટ હેવિંગ ધ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઓન ધ પર્ટિક્યુલર ડે when the woman is the fertile. એટલે કે જ્યારે વુમન ફર્ટાઇલ, તમને ખબર હશે ને પ્રોસેસ, ઓવ્યુલેશનની જે પ્રોસેસ હોય ત્યારે આ દિવસે જે પર્ટિક્યુલર ટાઈમે શું કરવું જોઈએ? ઇન્ટરકોર્સ કરવું જોઈએ, તો બેબી રહેવાના ચાન્સીસ વધારે રહે. બટ આ કન્ડિશન શું છે? નેચરલ, નોટ હેવિંગ ધ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઓન ધ પર્ટિક્યુલર ડે when the woman is the fertile. According to the Alma Ata elements of the pH, Alma Ata ના કહેવા મુજબ pH ના એલિમેન્ટ્સ કેટલા છે? તો pH ના એલિમેન્ટ્સ કેટલા છે? 8 છે. When was the આયુષ્યમાન ભારત સ્કીમ લોન્ચ? આયુષ્યમાન ભારત સ્કીમ ક્યારે લોન્ચ કરવામાં આવી? તો યાદ રાખજો 14 એપ્રિલ 2018 લોન્ચ કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? 14 એપ્રિલ 2018. ફરીથી જોઈએ. જો મેડિકલ એજ્યુકેશન અને સ્ટ્રેન્થ માટે કઈ કમિટી? તો કે સર શ્રીવાસ્તવ. ટીબી માટેની જે ટ્રીટમેન્ટ છે એનું નામ ડોટ્સ. કેમ ડોટ્સ જ? કેમ કે ટ્રીટમેન્ટ આપણે શેનામાં આપી છે? given under the observation. What is the natural family planning? Natural family planning એટલે શું? Not having the any type of the sexual intercourse on the particular day when the woman is the fertile. According to the Alma Ata, Alma Ata ના કહેવાના મુજબ PHC ના એલિમેન્ટ્સ જણાવો. તો PHC ના એલિમેન્ટ્સ કેટલા છે? 8. When was the આયુષ્યમાન ભારત સ્કીમ લોન્ચ? આયુષ્યમાન ભારત સ્કીમ લોન્ચ ક્યારે કરી? તો યાદ રાખજો 14 એપ્રિલ 2018 ના. The characteristic features into the Andric fever. Andric fever એટલે કે ટાઇફોઇડ કહી શકાય. તો કે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક એટલે કે ફીસીસ જે સ્ટૂલની અંદર કયા પ્રકારના કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે? તો યાદ રાખજો પી સુપ ડાયરિયા જોવા મળે. તો સીધો આન્સર શું આપશો તમે? એન્ડ્રિક ફીવર. તો કે ટાઇફોઇડ ફીવરનું બીજું નામ શું આવશે? એન્ડ્રિક ફીવર. ઇટ ઇઝ ધ મેનલી કોઝડ બાય ધ સાલ્મોનેલા બેક્ટેરિયા. ટાઇફોઇડ કે એન્ડ્રિક ફીવર થવાનું મેઇન રીઝન જણાવો. તો કે કયા બેક્ટેરિયાથી થશે? તો કયા બેક્ટેરિયાથી થશે વિદ્યાર્થી મિત્રો? સાલ્મોનેલા બેક્ટેરિયાથી થશે. Which solvent it is the use for the dilation of the BCG vaccine? કયું સોલ્વેન્ટ મેઇનલી યુઝ થશે BCG ના વેક્સિનના ડાયલેટેશન માટે? તો યાદ રાખજો નોર્મલ સેલાઇન. કયું આવશે? નોર્મલ સેલાઇન. The solution mainly used to the disinfected the bed linen of the COVID positive patient. એક કોવિડ પોઝિટિવનું પેશન્ટ છે, એની જે ચાદર છે એને ડિસઇન્ફેક્ટેડ કરવા માટે આપણે કયા પ્રકારનું સોલ્યુશન આપણે યુઝ કરીશું? તો એનું નામ આવશે, કયું આવશે? સોડિયમ હાઇપોક્લોરાઇડ. તો કે સોડિયમ હાઇપોક્લોરાઇડ નામના સોલ્યુશનથી આપણે શું કરીશું? ડિસઇન્ફેક્ટેડ આપણે શું કરીશું? બેડ લિનન એટલે કે ચાદરને આપણે સાફ કરીશું. Recording of the electric activity of the skeletal muscle is the known as the રેકોર્ડિંગ કરવામાં આવે છે કઈ એક્ટિવિટી? ઇલેક્ટ્રિક એક્ટિવિટી ઓફ ધ કયા મસલની? સ્કેલેટલ મસલની. તો એનું નામ જણાવો. તો કયું આવશે? ઇલેક્ટ્રોમાયોગ્રાફી. કયું આવશે? ઇલેક્ટ્રોમાયોગ્રાફી. ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ફીસીસ ઇન ધ એન્ડ્રિક ફીવર વિદ્યાર્થી મિત્રો કયું આવશે? પી સુપ ડાયરિયા. ટાઇફોઇડ ફીવરનું બીજું નામ જણાવો. એન્ડ્રિક ફીવર. વોટ ઇઝ ધ મેઇન કોઝિસ? તો કે સાલ્મોનેલા બેક્ટેરિયા. કયું સોલ્વેન્ટ મેનલી યુઝ કરશે ડાયલેટેશન BCG વેક્સિન માટે? કે નોર્મલ સેલાઇન. The solution used to disinfect the bed linen of the COVID patient. જે પણ કોવિડ પેશન્ટ છે એનો જે ડિસઇન્ફેક્ટેડ કરવી છે ચાદર, તો એના માટેનું સોલ્યુશન સોડિયમ હાઇપોક્લોરાઇડ. રેકોર્ડિંગ ધ ઇલેક્ટ્રિક એક્ટિવિટી ઓફ ધ સ્કેલેટલ મસલની ઇલેક્ટ્રિક એક્ટિવિટી રેકોર્ડ કરવાનું જે નામ છે એનું શું કહીશું?
ઇલેક્ટ્રોમાયોગ્રાફી. ચલો નેક્સ્ટ, એન્ટીડોટ ઓફ ધ હિપેરિન. હિપેરિનનો એન્ટીડોટ જણાવો તો કયો આવશે? પ્રોટેમાઇન સલ્ફેટ. વોટ ઇઝ ધ મેઇન એન્ટીડોટ ઓફ ધ હિપેરિન? તો કયો આવશે? પ્રોટેમાઇન સલ્ફેટ. Braden scale is used for the assessing. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. Braden scale શેના માટે મેનલી આપણે યુઝ કરતા હોઈએ છીએ? તો યાદ રાખજો, Braden scale it is the mainly used for the decivitus ulcer. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? decivitus ulcer એટલે કે પ્રેશર અલ્સર આપણે એસેસ કરવા માટે આપણે કયો સ્કોર સ્કેલ યુઝ કરીશું? Braden scale. જોઈએ તો Braden score for the pressure ulcer classify the risk for the pressure ulcer. मीन्स का प्रेशर अल्सर છે કે નહીં એના માટે ચેક કરવા માટેનો આખો સ્કોર આવશે. નોર્મલ સીરમ સોડિયમ લેવલ. નોર્મલ સીરમ સોડિયમ લેવલ કેટલું હોય છે? તો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, અંડરલાઈન ખાસ કરી રાખજો. નોર્મલ સીરમ સોડિયમ લેવલ કેટલું હોય છે? 135 થી 145 મિલીઈક્વી પર લિટર. કેટલું આવશે? 135 થી 145 મિલીઈક્વી પર લિટર. Low pitched continuous gargling sound caused by the secretion into the large raunchy sound. I think question અધૂરો છે, ખાલી આટલું યાદ રાખો. Low pitched continuous gargling sound, બે વસ્તુ યાદ રાખજો. એકદમ લો pitched અને continuous gargling sound જોવા મળે તે કયો સાઉન્ડ આવશે? raunchy sound આવશે. કયો આવશે? ફરીથી, હિપેરિનનો એન્ટીડોટ જણાવો. પ્રોટેમાઇન સલ્ફેટ. Braden scale શેના માટે યુઝ થશે? ડેક્યુબિટિસ અલ્સર અથવા તો પ્રેશર અલ્સર. નોર્મલ સીરમ સોડિયમ લેવલ તમને ખબર હોવી જોઈએ, બહુ જ પૂછે છે, હું ફરીથી કહું છું, સીરમ સોડિયમ લેવલ ગોખીને જજો. 135 થી 145. લો પિચડ કન્ટિન્યુઅસ ગર્ગલિંગ સાઉન્ડ, રોન્ચિંગ. નેક્સ્ટ, એન્થલેમેટિક એનિમા ઇઝ ધ given to. જે પણ એન્થલેમેટિક એનિમા છે શેના માટે આપવામાં આવે છે? destroy the intestinal parasites. જે પણ intestinal parasite છે એને શું કરવા માટે? destroy એટલે કે kill કરવા માટે યુઝ થાય છે. best time to collect the sputum sample of the AFB એટલે કે acid fast bacilli. તો કે જે સ્પુટમ કલેક્ટ કરવાનો સૌથી બેસ્ટ ટાઈમ કયો? તો કયો યાદ રાખજો? મોર્નિંગ આફ્ટર ધ વેકઅપ એટલે કે ઉઠ્યા પછી તરત જ, એટલે કે મોર્નિંગમાં યુઝ કરવો સૌથી બેસ્ટ છે. શેના માટે? collect the sputum samples એનું AFB એટલે કે acid fast bacilli માટે. lateral curvature of the spine કે lateral curvature of the spine ને શું નામથી ઓળખવામાં આવે છે? scoliosis. કયો આવશે? scoliosis. universal recipient blood group. જે universal recipient છે blood group એ કયું આવશે? એક જ છે, એ જે શું કરી શકે છે? universal શું કરશે? receiver એટલે કે receiver છે. તો ગ્રુપ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? AB. સ્ટીફનેસ occurs into the body after the death. કોઈ માણસની મૃત્યુ થઈ ગયા પછી બોડી કેવી થઈ જશે? જકડાઈ જશે. તેનું નામ શું આવશે? રિગોર મોર્ટિસ. કયો આવશે? રિગોર મોર્ટિસ. તો જોઈ લઈએ ફરીથી, એન્થલેમેટિક એનિમા શાના માટે આપીશું વિદ્યાર્થી મિત્રો? તો કે destroy the intestinal parasites માટે. બેસ્ટ ટાઈમ ઓફ ધ કલેક્ટ ધ સ્પુટમ સેમ્પલ. સ્પુટમ સેમ્પલ કલેક્ટ કરવાનો બેસ્ટ ટાઈમ કયો છે? તો યાદ રાખજો, મોર્નિંગમાં આફ્ટર વેકઅપ. લેટરલ કર્વેચર ઓફ ધ સ્પાઇન. લેટરલ કર્વેચર ઓફ ધ સ્પાઇન ને શું નામથી ઓળખવામાં આવે છે? સ્કોલિયોસિસ. યુનિવર્સલ રિસેપ્ટન્ટ તરીકે બ્લડ ગ્રુપ કયું આવશે? ગ્રુપ AB. સ્ટીફનેસ જોવા મળે છે ક્યારે? આફ્ટર ધ ડેથ. તો શું કહીશું આપણે એને? રિગોર મોર્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, tapping over the facial nerve causes the twitching of the facial muscle is the known as the. tapping કરીશું કઈ જગ્યાએ? facial nerve ઉપર. તો શું જોવા મળશે? ફેશિયલ નર્વ મસલ નો ટ્વિચિંગ જોવા મળશે. તો એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ચોપસ્ટિક સાઇન. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયો સાઇન? ચોપસ્ટિક સાઇન. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને ક્યારે પણ સ્ટરીલાઇઝ શાના વડે નહીં કરીએ? તો બોઇલિંગ. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટને ક્યારે બોઇલિંગ નહીં કરીએ. આઇડલ રેશિયો ફોર ધ નર્સ ટુ પેશન્ટ ઇન ધ ICU. ICU ની અંદર નર્સ અને પેશન્ટનો રેશિયો જણાવો. તો કેટલો આવશે? 1:1 એટલે કે નર્સ કેટલી અને પેશન્ટ કેટલું? 1:1. What method is for the administration of the medication into the ear? ear ની અંદર જે મેડિકેશન નાખવાની જે પ્રોસેસ હશે એને શું કહીશું? ઇન્સ્ટિલેશન. શું કહીશું? સિમ્પલ છે, નાખો એટલે ઇન્સ્ટિલેશન, બહાર કાઢો એટલે ઇરિગેશન. આ બંને યાદ રાખજો. ચલો ફરીથી ટેપિંગ કરીશું કઈ જગ્યાએ? ફેશિયલ નર્વ ઉપર, જેના લીધે શું જોવા મળે છે? મસલનો પેરાલિસિસ એટલે કે ટ્વિચિંગ. ચોપસ્ટિક સાઇન. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા પણ છે એને ક્યારે આપણે બોઇલિંગ નહીં કરીએ. ICU અને અંદર પેશન્ટ અને નર્સનો રેશિયો 1:1.
કઈ મેથડ છે જે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરી છે ઈયરની અંદર, તો એને શું આવશે? ઈયર ઇન્સ્ટિલેશન. લેવન શન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, નહીં સાંભળ્યું હોય કેમ કે શન્ટ મેનલી આપણે હાઇડ્રોસિફેરસમાં સાંભળ્યા હશે, પણ આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. શન્ટ એટલે કયો શન્ટ? લેવન શન્ટ હંમેશા યાદ રાખજો. શામાં યુઝ થશે? એસાઇટિસ નામની ડિસીઝ કન્ડિશનમાં. કઈ ડિસીઝ કન્ડિશનમાં? એસાઇટિસ નામની ડિસીઝ કન્ડિશનમાં. which level is the increase into the Cushing syndrome? Cushing syndrome ની અંદર શેનું લેવલ વધી જશે? તો શેનું લેવલ વધી જશે? ગ્લુકોઝનું. ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયસ ની જગ્યાએ જો ફ્રેક્ચર થયું હશે તો એને શું કહીશું? કોલ્સ ફ્રેક્ચર. કયું ફ્રેક્ચર વિદ્યાર્થી મિત્રો? કોલ્સ ફ્રેક્ચર. જો આ જે સ્લાઇડમાં જે ક્વેશ્ચન છે એકદમ નવા અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આમાંથી ક્વેશ્ચન આવી શકે છે. લીવન શન્ટ એસાઇટિસ માટે Cushing syndrome માં શું વધી જશે? ગ્લુકોઝ વધી જશે. ડિસ્ટલ રેડિયસ નું ફ્રેક્ચર ને શું કહીશું? કોલિસ ફ્રેક્ચર. સ્પાઝમ ઓફ ધ ફેશિયલ મસલ occurs into the tendon. જે ફેશિયલ મસલ જે હમણાં શીખવાડ્યું, તો એ ફેશિયલ મસલ ની અંદર જો સ્પાઝમ જોવા મળે તો એક્સાની અંદર જોવા મળશે? ટીટેની અંદર. કોમ્પ્લિકેશન ઓફ ધ બ્રોન્કિયોસ્ટેસિસ, તો કયું આવશે? સેરેબ્રલ એબ્સિસ. કયું આવશે? સેરેબ્રલ એબ્સિસ. ફરીથી જોઈ લઈએ. લીવન શન્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો એસાઇટિસ ની અંદર. Cushing syndrome ની અંદર શું વધી જશે? ગ્લુકોઝ. ફ્રેક્ચર ડિસ્ટલ રેડિયસ નું જોવા મળે તો એને શું કહીશું? કોલિસ ફ્રેક્ચર. ફેશિયલ મસલ નું સ્પાઝમ જોવા મળે તો શું કહીશું? ટીટેની. બ્રોન્કિયોસ્ટેસિસ ની કોમ્પ્લિકેશન જણાવો તો કયું આવશે? સેરેબ્રલ એબ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. લો ઓર ધ એબ્સન્ટ ગ્લુકોઝ ઇન્ડિકેટ. જો ગ્લુકોઝ ઓછો અથવા તો એબ્સન્ટ હશે તો એને શું કહીશું આપણે? બ્રેઇન એબ્સેસ. પણ આ શેની અંદર? CSF. શેની અંદર? CSF. લો અથવા તો ગ્લુકોઝ એબ્સન્ટ તો શું આવશે? બ્રેઇન એબ્સેસ. એન એજન્ટ ધેટ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ ધ બેક્ટેરિયા. એવું એજન્ટ શું કરશે? ઇનહિબિટ કરશે બેક્ટેરિયાના ગ્રોથને, તો એને શું કહીશું આપણે? બેક્ટેરિયોસ્ટેટ કહીશું. ધ નોર્મલ સીરમ પોટેશિયમ લેવલ, આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ. સોડિયમ નું યાદ રાખજો અને પોટેશિયમ 3.5 થી કેટલું? 5 મિલીગ્રામ પર લિટર. જોન્સ ક્રાઇટેરિયા વેરી ઇમ્પોર્ટન્ટ. જોન્સ ક્રાઇટેરિયા શાના માટે યુઝ થાય છે? જોન્સ ક્રાઇટેરિયા ગાઈડ્સ ધ ડાયગ્નોસિસ ઓફ ધ રૂમેટિક ફીવર. કયો ફીવર આવશે? રૂમેટિક ફીવર માટે જોન્સ ક્રાઇટેરિયા મેનલી યુઝ થશે. કયા કયા 5 મેજર આવશે? કાર્ડિયાટિસ, પોલીઆર્થરાઇટિસ, કોરિયા, ઇથેમિયા માર્જિનેટમ એન્ડ ધ સબક્યુટેનિયસ નોડ્યુલ્સ. ફરીથી લો ઓર એબ્સન્ટ ગ્લુકોઝ ઇન્ડિકેટ શું કરશે? બ્રેન એબ્સેસ. એન એજન્ટ ધેટ ઇનહિબિટ ધ ગ્રોથ બેક્ટેરિયા, બેક્ટેરિયોસ્ટેટ. સીરમ પોટેશિયમ લેવલ કેટલું? 3.5 થી 5. જોન્સ ક્રાઇટેરિયા રૂમેટિક ફીવર માટે કયા કયા આવશે? કાર્ડિયાટિસ, પોલીઆર્થરાઇટિસ, કોરિયા, ઇથેમિયા માર્જિનેટમ એન્ડ ધ સબક્યુટેનિયસ નોડ્યુલ્સ. Abdominal muscle guards is the present. Abdominal muscle guards કઈ જગ્યાએ પ્રેઝન્ટ હશે? પેરિટોનાઇટિસ. કઈ જગ્યાએ હશે? પેરિટોનાઇટિસ. વાર્ફરિન ટોક્સિસિટી કેન બી ટ્રીટેડ વિથ ધ. વાર્ફરિનની જે ટોક્સિસિટી છે એ કોના વડે આપણે ટ્રીટ કરીશું? તો યાદ રાખજો ફાઇટોનાઇડ. કયો હશે વિદ્યાર્થી મિત્રો? ફાઇટોનાઇડ. એટલે કયો હશે? વિટામિન કે. ઓકે. એબ્ડોમિનલ મસલ ગાર્ડ પ્રેઝન્ટ ક્યાં હશે? પેરિટોનાઇટિસ ની અંદર. અને વાર્ફરિનની ટોક્સિસિટી કેન બી ટ્રીટેડ વિથ ધ ફાઇટોનાઇડ. આઈ હોપ તમને આજના લેક્ચરમાં પણ બહુ મજા આવી હશે અને તમે 3 વિડિયો જેમ્સના એક્ઝામ રિલેટેડ ખાસ જોયા હશે. હજુ પણ સબ્જેક્ટ વાઇઝ જો તમને કોઈ વસ્તુ જોતી હોય કે સર સબ્જેક્ટ વાઇઝ તમે પોઈન્ટ ચલાવો તો થોડો ઓછો ટાઈમ છે, પણ જો તમે મને કોમેન્ટમાં જણાવશો કે સર સબ્જેક્ટ વાઇઝ પણ કરી આપો તો એક્ઝામના થોડા કલાકો પહેલાં હું શ્યોર તમને ગેરંટી આપું છું કે હું તમારા માટે એક ક્વેશ્ચન પણ લાવીશ. તો પ્લીઝ કોઓપરેટ કરતા રહેજો અને વાંચજો. ઓલ ધ બેસ્ટ ઓલ સ્ટુડન્ટ જેટલા લોકો પણ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, અને કોમેન્ટમાં કહેજો તમારું પેપર કેવું રહ્યું અને કેવું આવ્યું ઇઝી, કે મારા વિડીયોથી ફાયદો થયો કે નહીં એ પણ જરૂરથી કહેજો. અને મારા 3 વિડીયો જરૂરથી જોજો વિદ્યાર્થી મિત્રો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.